ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને મહાદેવના મંદિરો અને વડના વૃક્ષો પાસે પૂજન માટે ઉમટી પડી હતી। મહિલાઓએ વિધિ વિધાન મુજબ વડના વૃક્ષનું પૂજન કરી તેની પ્રદક્ષિણા કરી હતી। સાથે જ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળ અર્પણ કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન તથા પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ વડ સાવિત્રી વ્રતનું વિશેષ महत्व है। माता सावित्रीना अडग पवित्रता, धर्म और अखंड सौभाग्यना प्रतीक रूपे महिलाओं आ व्रतનું पालन करे छे। वडना वृक्षनी परिक्रमा और पूजनथी दाम्पत्य जीवन में सुख, शांति और समृद्धि प्राप्त थाय छे तेवी मान्यता छे। भरूच शहर और जिल्लाना विविध मंदिरों में समग्र दिवस दरमियान भक्तिमय वातावरण जोवा मळ्युं हतुं। मोटी संख्या में महिलाओं व्रत उपवास साथे पूजन करी भारतीय संस्कृति और परंपरानुं जतन कर्युं हतुं। आज जेठ सुद पूर्णिमानो दिवस है। व्रत सावित्रीનું व्रत आज घणी बधी महिलाओं दरेक शिव मंदिरनी अंदर व्रत सावित्रीना व्रत निमित्ते अहींया पूजा अर्चन माटे भेगी थयेली छे। एनी पाछळ एक पौराणिक हेतु रहेलो छे के शास्त्रोमां कह्या अनुसार के ज्यारे सावित्रीए सत्यवानનું मृत्यु थाय छे, यमराजा लई जाय छे, त्यारे सावित्री तेनी पाछळ पाछळ यमराजा पासे एना मृत्युनी प्रार्थना करे छे के एना पतिने जीवित करे। અને એ માટે જ્યારે યમરાજા એને કહે છે ત્યારે એ આ દિવસે પવિત્ર દિવસ જે સુદ પૂર્ણિમા એ દિવસે એ આખો દિવસ ભૂખી રહી એક ફળ ખાઈને એને પોતાના પતિના જીવિત કરવાના લાંબા આયુષ્ય માટે આ વ્રત એને કરેલું હતું। અને એ દિવસથી આજે હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત અનુસાર વર્ષોથી આ પરંપરા ચાલતી આવેલી છે અને એમાં ઘણી બધી આજે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે આ વ્રત કરી રહે છે। અને આ વ્રત કરવા પાછળ હેતુ એ છે કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તંદુરસ્તી જળવાઈ રહે, નિરોગી બની રહે અને પવિત્રતા જળવાઈ રહે, એ આ વ્રતનો મુખ્ય હેતુ રહેલો છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।